શું થયું? એક મેસેજ મને આવ્યો હતો, હા મને સારો લાગ્યો એટલે મેં એને ફોરવર્ડ કર્યો. હા એમાં એવું લખેલું કે અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી, વાહ, પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે. ક્યાં બાત હે, વાહ વાહ વાહ. તો તારી કાકી મને કે અપેક્ષા કોણ છે કે બાપરે, આવું કાઢ્યું કે એ પણ આવવાની છે ગરબામાં. એવું બધું આવું હોય લા. એટલે મેં કીધું મૂકી દે ફોન એમ. શું કરે છે કાકી, શું કરે છે? ખર્ચો કરે છે, શું કરે અત્યારે? હમણાં બ્યુટી પાર્લર જશે, એમ? અપોઇન્ટમેન્ટ લેવી પડે છે અત્યારે તો અત્યારે બહુ ભયંકર ભીડ છે. પછી તારી કાકીના મોઢા પર અંધો મારશે એ લોકો. રન તો ના કહેવાય કાકા. હવે લીવના પર તું ગાભો મારે બુલેટ થઈ જાય. ના થાય. તારે હું યાર પછી એને શોખ બધા હોવા જ જોઈએ. પણ મેં સાંભળ્યું કાકી નવરાત્રીમાં વ્રત રાખે છે, ઉપવાસ કરે છે. બે એના ઉપવાસ ને ડાયટિંગ પર ના જઈશ ને લા તું. કેમ? 2 દિવસ ના ખાય ને ત્રીજા દિવસે 5 દિવસનું ખાઈ જાય.